તમારું નામ શું? મારું નામ પટેલ શૈલેષ કુમાર ઈશ્વરલાલ. ઉંમર? ઉંમર મારી 56 વર્ષ. વજન? વજન 92 કિલો. 92. અને રહેવાનું? રહેવાનું વલથાણ વેસુ, સુરત. તમારો મોબાઈલ નંબર? 98 241 19 વોટ્સઅપ નંબર છે? હા, વોટ્સઅપમાં છે. બરાબર. હવે તમને શું તકલીફ છે? મને અત્યારે કબજિયાતની બહુ તકલીફ છે. કબજિયાતની. હા. એનડીએસ વિશે કઈ જાણો છો? એનડીએસ વિશે થોડું જાણું જ છું. હા. એની આપણે અમુક સિસ્ટમ ચાલુ કરેલી છે. બરાબર. એ આપણા અત્યારે શરીરમાં સારી માફક આવી છે. બરાબર. અમે ભગવાનની જોડે આવેલા છીએ. ભગવાન પેલા વાપી હતા, અહીંયા સુરત આવેલા છે. અને એમને અત્યારે સલાહ લેવા માટે આપણે કઈ રીતના કરવું અમને ખબર નથી પડતી, એટલે અમે પૂછવા માટે એમને અહીંયા આવેલા છીએ. એટલે અમને જે હકીકત હતી એ આપણને કીધી અને એના આમાં આપણે ફોલો કરવાનું થાય. કેટલા ટાઈમથી કરો છો? મને આજે 8 જ દિવસ થયા. 8 દિવસ. 8 દિવસથી કરું છું. વજનમાં કેવું લાગે? વજનમાં શરીર સારું લાગે છે. સારું લાગે. સ્ફૂર્તિ? સ્ફૂર્તિ પૂરેપૂરી. થાક લાગે? ના, એને કાંઈ નહીં. બપોર પછી ભૂખ લાગે. ભૂખ તો લાગે પણ નેચરલ ખાઓ છો ને? હા ને. બરાબર છે. પછી ભાઈનું શું નામ છે? મારું નામ મહેશભાઈ કાશીરામભાઈ પટેલ. આ બાજુ જોડતી. મહેશભાઈ કાશીરામભાઈ પટેલ. ઉંમર? ઉંમર મારી છે 44 વર્ષ. વજન? વજન મારું 74 કિલો. 74 કિલો. બીમારીમાં કાંઈ? બીમારીમાં કોઈ નહીં, ખાલી પગે જો B12ની ઉણપ હતી પહેલાં, પગ દુખે છે થોડા, પણ અમુક ટાઈમે દુખે. કસરત કરું સવારે મોર્નિંગ વોક તો બંધ થઈ જાય, અને મોર્નિંગ વોક ના કરું થોડા દિવસ પછી જો ના કરું દુખાય, ને પાછું દુખાય પણ જાણો દીખાવ રહે, બાકી કંઈ દુખાય. તમે કઈ એનડીએસ વિશે જાણો? ના કંઈ જાણો. ભાઈની સાથે આવ્યા છો? આ ભાઈને સાથે શૈલેષભાઈને સાથે ના આવે. અચ્છા, તમારો એક મોબાઈલ નંબર બોલજો, એડ્રેસ તમારું. મારો મોબાઈલ નંબર છે 9908963909. શું નામ કીધું તમારું? મહેશભાઈ. મહેશભાઈ. અને એડ્રેસ બોલો તમારું. મારું એ 903 મારવેલા રેસિડેન્સી, ભીમરાજ ચેકપોસ્ટ, અડસર, સુરત. સુરત. બરાબર. બે નંબર દંપતીમાં આ લોકો આવ્યા છે, અને હવે ભાઈને હવે નવેસરથી શરૂ કરવું છે એકથી, તો હવે આખી સિસ્ટમ અમે એને બતાવીએ છીએ. અને એનડીએસ શું છે તને ખ્યાલ આવી ગયો, પણ વાપીમાં કોઈ લાલજીભાઈ કરી છે, એના રેફરન્સથી આ લોકો આવેલા છે. બરાબર છે? હા. તમારું નામ તો બોલો બેન, તમારું નામ બોલો. જયાબેન. જયાબેન. હા. અને ક્યાં રહેવાનું તમારે? સાથે જ છો ને ભાઈ? હા, સાથે જ. તમારું નામ શું છે બેન? જયશ્રીબેન. જયશ્રીબેન. તમને કઈ રોગ છે, કઈ તકલીફ છે? શરીર તંદુરસ્ત મસ્ત છે? હા, કેવો જે તકલીફ હોય છે? તકલીફ રહેવા શું તકલીફ? બાકી નસતી તકલીફ નહીં. એ નસની તકલીફ છે જરા. વજન કેટલું છે તમારું? 62 કિલો. 62. 162. એટલે થોડુંક કાઢવાનું છે, એટલે બહુ ઝાઝું નથી, એટલે થોડુંક 2, 4, 5 કિલો કાઢી પાછું સફાઈ કરી નાખવાની. તમારું વજન કેટલું છે? મારું વજન 70 કિલો, પણ 2 કિલો ઉતર્યું. આ બધું ચાલુ કરીને હા હા હા. સવારે ચા નાસ્તો થોડો કરું, પણ બપોરે જમતી નથી, અને રાતે જુવારનો રોટલો ખાઉં. બરાબર છે. હવે નીકુ શોર્ટમાં આખી એક સિસ્ટમ આ લોકો આપી ગયો કે સવારથી સાંજ સુધી શું કરવાનું છે, ફરી પાછું એટલે તે આપી છે. સવારે ઉઠ્યા પછી 8 કલાકનો નિર્જલ ઉપવાસ કરવાનો છે. બરાબર. 2 કલાકથી શરૂઆત કરવાની. હા, 2 કલાકથી શરૂઆત 2 કરવાની. કલાકથી શરૂઆત કરીને 8 કલાક સુધી પહોંચાડવાનું છે. પછી આપણે પાલકનું જ્યુસ પીવાનું છે. એની અંદર પાલક, કોથમરી, આમળા, દૂધી, ફુદીનો, મીઠો લીમડો, તુલસીના પાન મળે તો નાગરવેલનું પાન મળે, આદુ, લીંબુ, ગોળ અને સિંધવનું આ મસાલો. આ બધું કાચું સફાઈ કરી અને કટિંગ કરી મિક્સરમાં જ્યુસ કાઢવાનું, અને અમારી પાસે જાળી છે, એ જાળીમાં ગાળી અને પછી મસાલો ભેળવાનો. ચાટ મસાલો છે, સિંધવ, મીઠું છે, ગોળ છે, બરાબર. આ જ્યુસ કરી અને આપણે ટેસ્ટી પાણીપુરીનું પાણી પીતા હોય એવું કરી અને ટેસ્ટી પીવાનું છે. આ રીતે આમ છે. હા, આપણમાં આપશે. પછી બપોરે કાચું સલાડ ખાવાનું છે આપણે. એમાં શું છે? સલાડની અંદર ગાજર, કાકડી, ટમેટા, કોબી, ફ્લાવર, પછી આ બ્રોકલી આવે, જે આપણને ભાવે, ટિંડોરા આવે, જે ભાવે. અને એની સાથે આપણે ગ્રીન ચટણી બનાવવાની છે. એટલે એમાં ઝાઝા હરી પત્તા આવે, કોથમરી છે, પુદીનો છે, મીઠો લીમડો છે, પછી સિંગદાણા, ગોળ, લીંબુ, મીઠું
અને લીલા મરચાં. એની આની ચટણી બનાવી અને તમે ડીપ કરીને ખાશો તો વધારે ટેસ્ટ આવે અચ્છા અને આપણું પેટ ભરાઈ જશે. આ કરવાનું છે. પછી સાંજે ભૂખ લાગે તો કોઈ બી સિઝનલ ફ્રૂટ ખાવાનું છે. કેળા, સફરજન, ચીકુ, દાડમ, દ્રાક્ષ વગેરે. અને રાત્રે એક ટાઈમ જમવાનું છે. એમાં 80% શાક લેવાનું, 20%માં જુવાર બાજરીનો નાગલીનો રોટલો લેવાનો છે. આ આપણી ડાયટ સિસ્ટમ થઈ. હવે નથી ખાવાનું એ ખાસ ધ્યાન રાખવાનું. ખાવામાં કદાચ કાંઈક ખવાઈ જાય તો વાંધો નહીં, આપણે નથી ખાવાનું તે પરફેક્ટ બંધ. તો પહેલું છે આપણે ખાંડ, મીઠું 2, પછી તેલ 3, બેકરી આઈટમ અને દૂધની આઈટમ. આ 5 વસ્તુ બંધ કરી દેવાની છે. અને આપણે પેકેટ ફૂડ જે આવે છે, જંક ફૂડ, એ બધું બંધ કરી દેવાનું છે. ઘઉં ચોખા. એટલે જો ખાંડની સામે આપણે ઓપ્શનમાં ગોળ આપીએ છીએ અને મીઠું આપણે જે દરિયાઈ મીઠું ખાય છે એને બદલે સિંધવ મીઠું ખાવાનું. અને ઘઉંની સામે આપણે જુવાર બાજરી લેવાની છે. બરોબર. અને તેલમાં આપણને કાચી ઘાણીનું તેલ મળે તો બેસ્ટ છે. કાચી ગાણે હા, ફિલ્ટર, ડબલ ફિલ્ટર એ બધું બંધ કરી દેવાનું, કારણ કે એટલું કેમિકલ આવે છે. એટલે આપણને આ કાચી ઘાણીનું તેલ મળી જાય તો એ લેવાનું છે. આ આટલું આપણું દૂધની સામે આપણે નાળિયેરનું દૂધ બનાવવાનું છે. તો એક નાળિયેર લેવાનું, એને ફોડી ને કાટલા કાઢીને કટકા કરી નીચેમાં 1 ગ્લાસ પાણી નાખીને ક્રશ કરવાનું. પછી આ જાળી છે, જાળીમાં ચાળી લેવાનું. પછી એક કયું નારિયેળ લેવાનું? આપણે મંદિરમાં વધારવાનું છે. બરોબર. ટોપરું જે આપણે હા, ટોપરું છે ઈ આલે, લીલું તોફોય આલે. પછી એવી રીતના 3 વાર કરો તમે એટલે એક નાળીમાંથી 1 લીટર જેટલું દૂધ નીકળે. હવે તમારે એનું દૂધ જ પીવું હોય તો એની અંદર તમે ગોળ નાખી શકો, ખજૂર નાખી શકો, કાજુ બદામ નાખી શકો. અને તમારે છાશ પીવી છે તો એની અંદર સિંધવ મીઠું, લીંબુ, આદુ, સેજ લીલું મરચું આ બધું નાખી ધાણા નાખો. આવું ટેસ્ટી છાશ બનાવીને પી શકો. બરોબર. એટલે કે આપણને વર્ષોથી છાશ પીવાની આદત હોય તો આ છાશ પણ પી શકાય. ફ્રૂટ સલાડ બનાવવું હોય તો આ નાળિયેરના દૂધની અંદર ફ્રૂટ બધું કટિંગ કરી નાખી શકાય. બાસુંદી બને, ફ્રૂટ સલાડ બને, બધું બને આમાં. આ દૂધની અંદર નારિયેળ, આ જે લીલું મંદિરમાં નારિયેળ હા, ફોડી બસ દઈએ. એ જ મંદિરમાં નાળિયેર ફોડીએ. સિંગદાણા સિંગદાણાનું બને, પછી કાજુનું બને, બદામનું બને. તો એને બધાને 4 કલાક 5 કલાક પલાળી રાખવાના. ધારો કે તમારે બદામનું બનાવવું છે તો 5 કલાક તમે પલાળી દો બપોરે, તો સાંજે એને ફોતરી કાઢીને તમે ક્રશ કરો તો એની વેગન ખીર પણ બની શકે. પણ આપણે ચોખા હમણાં ખાવાના નથી એટલે બરોબર. તો એ વેગન ખીરે બને. નહીં ખાવાની 5 વસ્તુ. કહી દીધું. આવી દીધું. દહીં ખવાય સવારે રાત બપોરે એમાં? દહીં હા, હવે આપણે થોડી દહીંમાં વિસ્તારથી વાત કરીશું. એનિમલ પ્રોડક્ટ જે છે, એનિમલ પ્રોડક્ટ છે, દૂધની વસ્તુ જે છે તે આપણી માતાનું દૂધ છોડ્યા પછી બીજી માતાનું દૂધ આપણા શરીરમાં પાચન થતું નથી. અને તમે બીજી માતાનું જ્યારે દૂધ પીવો છો તો મતલબ ગાય છે તો ગાય આખી આડી બનાવેલી છે, એના હોર્મોન્સ, એના ચામડું, એનું આંખ, એનું નાક આખું અલગ છે. એનું ખૂન, એનો લોટ બધું આખું ગાયને આખું સ્ટ્રક્ચરલી મેળ પડતો નથી. એટલે એનું જે હોર્મોન્સ ને આ બધી વસ્તુ છે આપણા શરીરમાં પાચન થતી નથી. બીજા નંબરમાં કે ગાયનું ભેંસનું જે દૂધ છે એ દૂધ ક્યારે આવે કે જ્યારે બાળક આવવાનું હોય ત્યારે. તો એ બાળક માટે જ્યારે દૂધ આવેલું હોય તો એ એના ભાગનું જો આપણે પીશું તો એની હાઈ પણ આપણને લાગશે. એ દે જાઓ. બાળક આવ્યા પછી દૂધ જ્યારે આપણે દોવાનું હોય ત્યારે આપણે એને ત્યાં લઈ જઈએ છીએ એના પાછું બને, અને એને ત્યાં લઈ ગયા પછી દૂધ આવે છે, એની મમ્મી એનો કોક ચાલુ કરે અંદરથી. જ્યારે દૂધ આવવાનું શરૂ થઈ જાય આપણે ખેંચી દઈએ છીએ એના બાળકને. ત્યારે એના આંખમાંથી જે આંસુ નીકળે છે અને એની જે આંતરડી જે પકડે છે ટૂંકમાં એની આપણને હાઈ લાગે છે. હવે આપણને ખબર જ નથી, આપણા કલ્પનામાં નથી કે આપણે વર્ષોથી બધા પીતા આવ્યા છીએ. એમ એની માં એમ વિચારતી હોય કે આ મારું બાળક છે, ભગવાને મારા સ્તનમાં મારા બાળક માટે દૂધ નિર્માણ કર્યું છે અને આ લોકો પીવા દેતા નથી. બાળક પણ એવું જ વિચારે, બેયના આંખમાંથી જે આંસુ નીકળે છે એની જે હાય લાગે છે તે પણ આપણે રોગમાં વધારો કરે છે. એટલે આપણને 84 લાખ યોનિમાં એક સત્કાર્ય કરવા માટે જ્યારે ભગવાન આપણે મોકલ્યા હોય તો આપણે સવારથી સાંજ સુધી આપણી પાસે એવા જ બધા આપણી કર્મો થાય છે કે આપણે
અસત કાર્યનું મોટું આપણે પોટલું ભરશું આમ કહીએ તો ખોટું પાકનું પોટલું. પાપનું પોટલું. એટલે ટૂંકમાં જે તપ સેવા સુમિરન છે આધ્યાત્મિક છે પ્રભુ પ્રાપ્તિનો માર્ગ છે. જો પદ્ધતિથી સમજીને તમે કરશો તો તમારું ત્રીજું નેત્ર પણ ખુલશે. બ્રહ્મ શું છે, વિશ્વ શું છે, ભગવાનની સૃષ્ટિમાં મને શું કામ મોકલો, મને શું કરીને જવાનું છે, તમને આ બધો ખ્યાલ આવશે. એટલે જે તપ સેવા સુમિરન જે છે બીબી ચૌહાણ સાહેબ અમરેલી, એણે વર્ષોથી આ બધી સિસ્ટમ લાખો લોકો કરોડો લોકોને કરાવી છે અને પદ્ધતિસર કરશો એટલે તમારું 90 દિવસમાં આખું સિદ્ધિ કમ્પ્લીટ થઈ જશે. એટલે ભાઈઓ અમને મળવા આવ્યા છે અને અમે બધાને આ રીતે ફ્રીમાં માર્ગદર્શન આપીએ છીએ. એટલે પહેલાં વાપી હતા, હવે અહીં સુરતમાં આવ્યા છીએ અને મારો નંબર છે 9824858740 ભગવાનભાઈ ચૌહાણ નંબર. એટલે હવે તમને એમાં જો કાંઈ સમજણ ન પડે તો ફોનથી આપણે